હગો જમાડે હાટે નાટે, હગા એકબીજાને જમાડે. આવાયા હગા પેલા તો જમ્યા એટલે પેલા હગા ને આગળ જમવા બોલાવવા પડે, હટો કરવા પડે. શું કરવા પડે? હગો જમાડે હાટે નાટે, જમાઈ જમાડે છોકરી માટે. જમાઈ આવ્યો હોય હખની ઠાઠો કરવી પડે કે ના કરવી પડે? જમાઈ જમાડે છોકરી માટે. અને આવા સંતો જમાડવાના થાય તો એમનું ગુલું ફાટે. હમણાં સગવડ નહીં. આવું ભજન જયારે રાખવાનું થાય ત્યારે એમના જીવનના મેનું ભજન હોય જ નહીં. ભજન સિવાય આ જીવનું ગમે તેટલા ખર્ચા કરો પણ ક્યારે આ જીવની સદગતિ થતી. એના આત્માને શાંતિ અપાવવા માટે આવા ભગતો જયારે આવે ત્યારે એમને શાંતિ થાય. શૈલેષ, ભગવાનનું ભજન કરવા માટે આ મનુષ્યનો અવસર પ્રાપ્ત થયો. આજે બહુ દાડે આપણે ભેગા થયા છે. આ શ્યામાળામાં તો અમે પહેલી વખત આવ્યા નહીં લાલ. એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, થોડું થોડું જીવનમાં ઉતારતા રહેજો. આયા છો તો કઈક લઈને જજો, લેવા જેવું લાગે કઈક લઈને જજો, મૂકવા જેવું લાગે કઈક મૂકીને જજો. જોન એટલું રાખજો તમારો જૂનો પડી મેલીને કોકનો નવા પાછો ના પહેરી જતા. મહારાજે કશું લેવાનું કહ્યું તો જૂનો પડી મેલી નવા લેતા. અને શબ્દ તરફ ધ્યાન રાખજો. શબ્દ શું કહેવા માંગે છે? મહારાજ કઈ ગામના છે, કઈ નાતના છે, બધું જોવાની જરૂર નહીં પડે. કહેવા શું માંગે છે એ જ જોવાની જરૂર છે. નાતે જોવા જાઓ તમે તમારે જેવા જ છીએ, ચિંતા ના કરતા. પણ આજનો આ સમય આપણને જે મળ્યો છે કિંમતી સમય છે. અને આવો સમય વારંવાર મળતો નથી. કદાચ આ ટોરામાં બેઠેલાની આજની નાઈટ કોકની છેલ્લી પણ હોય છે. આ ટોરામાં બેઠેલો કાલ હવામાં એકાદ કોક ઓછો થઈ જાય નાય હોય. મારો એમાં નંબર આવે છે એવું નહીં મતલબ ઉપર વાળાનો ના આવે. પણ આજની રાત આપણે જો ભજન થઈ જાય તો આ જીવની સદગતિ થઈ જાય, વાર લાગે નહીં. ભજન સિવાય આજ બીજો કોઈ રસ્તો નથી. એટલે જીવનની અંદર આપણે જયારે ભેગા મળ્યા હોઈએ ત્યારે આ અવસર તમને મને જે મળ્યો બહુ કિંમતી છે. આવું શરીર વારંવાર પણ મળતું નથી. મળે 84 લાખ અવતારના ચક્કરમાં ફરી જુઓ, સારામાં સારું શરીર આ 84 લાખ અવતારમાં આ એક જ છે. અને આ એક એવું મળ્યું છે ફક્ત ને ફક્ત પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. બહુ પૈસા કમાવા માટે નહીં મળ્યું, બહુ વૈત્ર કરવા માટે નહીં મળ્યું, બહુ ખાખા કરવા માટે નહીં મળ્યું, બહુ ઊંઘી રહેવા હાતું નહીં મળ્યું, બહુ વ્યવહાર ધક્કા ખાવા નહીં મળ્યું મહારાજ. હા, એકબીજાનો બેહાણો કરવા નહીં મળ્યું, આ લોકોનો પીલા કાઢવા નહીં મળ્યું. વિઠ્ઠલ ભાઈ આખી જિંદગી આ જ કરવાનું. પણ જીવનની અંદર થોડું થોડું ભજન કરવા માટે પણ મળ્યું. બધું કરતે 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 બધું કરીએ અને જીવનમાં જો ભજન ના કરીએ ને તો જાજી જીવન જીવવાની મજા આવતી નથી. હા, સોજ પડે છોડો છાતી ઉપર હાથ મેલીને વિચાર કરવાની જરૂર છે. મનુષ્યનું શરીર મને શું કરવા માટે મળ્યું છે? અને જો આપણે ના વિચારીએ, આપણા ઘરના ઓગણે બધેલી ભેંસ આખો દાડો ચારો ચરે, હોજ પડે બેઠી બેઠી ના વાગો લે, એ ભેંસના દૂધમાં જાજો ફેટે નહીં આવે. તમે તપાસ કરી કરજો. આખો દાડો ભલે ચારો ચરે પણ હોજ પડે એટલે બેઠી બેઠી વાગો લે તો સમજો કે એના દૂધમાં જાજો ફેટ હોય અને ઘી એમાં હોય. વિઠ્ઠલ ના વાગો તો હોય ને મહેરબાની કરીને એમને સાજ પડે. માણસ જો થોડુંક ના વિચારે તો માણસ ને માણસ કહેવાતો નથી. એક ના એક પાહે પડી રહેવા જેવું નથી, એક ના એક ચીલે હેડવા જેવું નથી. જાગીને જોઉં તો જગત દિશે ને ઊંઘમાં ભાસે અટપટા ખેર.
જાગ્યા સોનર પરમપદ પામ્યા, ઊંઘેલાએ જન્મ ગુમાયા. જે ઊંઘી ગયા એમને જન્મ ગુમાઈ દીધા. કહેવતમાં કહ્યું છે કે જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો. જો જાગશો ને તો પાડી હાથમાં આવશે, અને જો ઊંઘી ગયા તો પાડા હાથમાં આવશે. કહેવત વાપરી પણ બનાવ બન્યો તો કેવો એ હજુ ઘણા ખરા ખબર. મા મહિનાની કકડતી ઠંડી, બે જણાને ભેંસ વાવવાની, 10 દાડા ઉજાગરો કરતા હતા વિઠ્ઠલ મહારાજ. હમણે ભેંસ વાય, હમણે ભાઈ, હમણે ભાઈ, વાટ જોઈ રહેલા. તાપણી કરેલી, તાપે મા મહિનાની તો કકડતી ઠંડી એટલે કેવી ખતરનાક હોય. 2 જણા તાપતા હતા. તાપતે તાપતે એક વખત 2 જણા તાપણી ઊંઘી ગયો. વિઠ્ઠલ 2 જણા ઊંઘી ગયા, 2 જણને ભેંસ વહી. એકનું પાડું આમ ચકેડે ચઢેલું, એકનું આમ ચકેડે ચઢેલું. એક જણા ઉપર પાડું ફરતું ફરતું ઉપર પડ્યું. વિઠ્ઠલ મહારાજ જોયું, મારે કે અમારે ભેંસ વહી. બોલો, તપાસ કરી, ભેંસ વહી. પાડું પકડી લાઈને તપાસ કરી, તાર તો પાડો આવેલો. વિઠ્ઠલ ઢીલું મોઢું તો કર્યું મહારાજ, પણ જોડે વાળાનું પાડું ફરે. હમણાં જોયું પીલપાઈ પાડું ફરે. સીધું પેલું પાડું જોયું, એમને શું આવ્યું? તપાસ કરી ત્યાં તો પાડી આવ્યો. એ પાડી આ બાજુ ઉચકી લાયો, પાડો પીલપા મિલી આવ્યો. અને જે ઊંઘી રહ્યા હતા ને એમને ઉઠાડ્યા. સવી ઉઠ ને, ભેંસ ભાઈ કે બોલો. હા, મરક મરક હે કઈ ઉઠાડીને કે જો જઈ કે તારે શું આવ્યું કે ભેંસ વહી કે. પેલો એ તપાસ કહેતા કે બોન માં તો પાડો આવ્યો. પાડી એમને હતી, પણ આ ઊંઘી રહ્યો ને એટલે પેલો એ બદલી લીધી. ધ્યાન રાખજો, આવું આપણે ના થાય. જાગવાનો સમય આવ્યો છે, જાગી જજો. નહીતર આ લોકોએ આપણને બદલી બદલી નાલી દીધી છે. એટલે સતગુરુ મહારાજ ઘરે જાગજી બહલડા ભવસાગર ના કાંઠે આયે વૃંદાવ તમે જુઓ, એક આ સ્વતંત્ર એવો આ મુદ્દો બનાવ્યો છે, અને બહુ ઓછો સમય રહેવાનો છે, આ વધારે રહેવાનો નહીં. 4 ઘડીની જિંદગી છે. કેટલી ઘડી? 4 ઘડીની ક્યારે પૂરી થઈ જાય એનું કશું નક્કી નહીં. કેમ કે આ ગેરંટી વગરનો મુદ્દો છે. કોની કોઈ ગેરંટી નહીં હવા લગીને ટકે. હા, ચાઇનાની વસ્તુ હારી. એવો એમ કે ચાલે તો ચાંદ તક. ચાઇના વાળા એમ કે ચાલે તો ચાંદ તક, ના ચાલે તો શામ તક. મોજે પગડી જાય. ત્યારે આની તો એટલી કોઈ ગેરંટી જ નહીં કે હેડો અહીં આવ્યું એમ ઘેર જતા જતા લગી ચાલે. ભૂકો ફૂટી જાય. હે નહીં લાગે? પણ જુઓ, ઘડી વગરની જિંદગી છે, છતાં પણ એની કેટલી બધી તૈયારીઓ છે. હા, આ એકની જફા નહીં, હજુ તો પછી આવું એની જફા ચાલે છે. એ તો સારું, પેલા જોડે લઈ જવાની કોઈ ફેસિલિટી મૂકી નહીં.
નહીતર હવે આપણા ભાગમાં આવવા દે એવું સમજો છો? તો ટેમ્પા ભરી લઈ જાય મારા બેટા, ડોબા બોબા બધું ઉજળી લઈ જાય. પણ એવું ખાલી હાથે આયા ને ખાલી હાથે જવા. એને કોઈ જાતની એવી ફેસિલિટી મૂકી નહીં. છતાં પણ તમે જો હવારથી વાત લગીને એ તમારે કદાચ ધૂળ મોટો નાના કોરા ના જવા દે, નાનો મોટા કોરા ના આવવા દે. લો એક જેઠવાણી દેરાણી કોરા છે હાવેડી ના મારે, દેરાણી જેઠવાણી કોરા છે હાવેડી ના મારે. તમારે જો ભોગ વાગી જાય કેટલું બધું ચાલે છે. તમે જો આ જગત ની અંદર કેટલી બધી માયા ની અંદર ફસાઈ ગયા છે. એમાંથી આ ભજન આપણને બહાર કાઢે. ધ્યાન રાખજો, ભજન ખાલી ગાવા પૂરતું નથી. ભજન ખાલી ગાવા પૂરતું, ગાવું બજાવવું તો એક મનોરંજન છે, પણ એમાંથી કઈક આપણે સાર લેવાનો. એ શબ્દો શું કહેવા માંગે છે? શબ્દ સરીખા ધન નહીં જો લાખે મૂલે મૂલ, હીરા તો લાખે મૂલે શબ્દ. નરસિંહ મહેતા ને તમે જુઓ, જુનાગઢ કોનું તા કે નરસિંહ મહેતા? કોઈ કરોડપતિ નું કહ્યું, કોઈ મોટા બાગદાર નું કહ્યું, પણ નરસિંહ મહેતા નું મેવાડ કોનું તા કે મીરા. આ જુઓ એમના ગોમ આખા થઈ અને આપણા વાળા ચેદારો ના મત હજુ કશું થયું. આ જીવન ની અંદર બહુ તક સારી, આ છેલ્લી લાસ્ટ એન્ડ ફાઇનલ. આવો પછી વારંવાર મળવાનો નથી. એટલે જો પછી ના જ મળવાનો હોય તો પછી આ બહુ ડીપમાં જતું રહેવા જેવું નથી. એકબીજાની જોડે મન મેળ રાખી અને આ જીવન પૂરું કરવાનું છે. હવારથી હોજ લગીને મોઢો હસતો ના રાખીએ, પણ ઘરમાં તમારે હરફરે તો એ તમારે ઢીલન ખબર નહીં આવે ત્યારે હશે. કઈક જણા તો આખી જિંદગી પૂરી થવાય હજુ હશે. આ હશે એનું ગર્વ છે, હશે એનું ગર્વ છે. એટલે હસતા રહેવાની જરૂર છે. થોડો પ્રેમ એકબીજાના પ્રત્યે રાખવાની જરૂર છે. આયા સો જાયેગા રાજા રંગ ફકીર. જે આયા છે બધા એક દિવસ જવાના છે. રાજા હોય તોય શું, ફકીર હોય તોય શું, હા માલદાર હોય તોય શું, ગરીબ હોય તોય શું. અહીં કોઈ જાજુ રહ્યા નથી. અમર કૂપો લઈને આયા હતા, એ પણ અહીં કંટાળી ગયા. ભીષ્મ પિતા ઈચ્છા મૃત્યુ નું વરદાન પ્રાપ્ત કરીને આયા હતા, તોય કંટાળી ગયા. મારું હારું અહીં બહુ જાજુ રહેવા જેવું નથી. જાજુ રહેવા જેવું. હા એટલે કયું જાગ જીવનડા, ભવ સાગર ના કોઠે આયેલું નાવ ડૂબે છે, તારી નાવમાં વ્યામના વંટોળ ઘણા. કેવું છે? તારી નાવમાં વ્યામના વંટોળ ઘણા. છોકરા છોકરું રડતું હોય તો આવે કશું લેબુ વારે છે. ડોબું ટંકે છટક પટક કરે તો લેબુ વારે. બહુ વ્યામ. તમે જો વાત જાતમાં વાત એ તારી